હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આજે ઘરના બધા કહેવા લાગ્યા કંઈક ચટપટું અને અલગ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય છે, કંઈક ચટપટું ટેસ્ટી બનાવો, પણ રેગ્યુલર સમોસા કચોરી કરતાં કંઈક અલગ. તો મેં પણ કહ્યું એટલી ઝંઝટ કરવાની મને પણ બિલકુલ ઈચ્છા આજે નથી થતી. તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ જે મારી ઘરે અવારનવાર બને છે અને બધા સમોસા કચોરી કરતાં પણ વધારે પસંદ કરીને ખાય છે. બિલકુલ ઝંઝટ વગરની અને એકદમ ઇન્સ્ટન્ટ બનતી રેસીપી છે. તો જ્યારે પણ થાક લાગ્યો હોય કે વધારે કંઈ બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે તમે આ ઝટપટ બનાવી અને તૈયાર કરી શકો છો. તો એના માટે આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલમાં પોણો કપ જેટલા ચોખાના પૌવા લીધા. ચોખાના પૌવા છે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો, જાડા પાતળા. હવે અહીંયા ચોખાના પૌવા છે અને આપણે 1 થી 2 પાણીથી સરસ એવા ઘસી અને સાફ કરી લઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણા ચોખાના પૌવા છે સરસ એવા ધોવાઈ અને રેડી થઈ ગયા છે. તો આપણે એને પલાળવાના છે. તો આપણે એમાં ગરમ પાણી એડ કરીએ, કારણ કે ઇન્સ્ટન્ટ ઝટપટ બનાવીએ છીએ તો પૌવા છે એકદમ સોફ્ટ થઈ જાય, એના માટે આપણે પૌવા પલળે એટલું ગરમ પાણી એડ કરવાનું છે. હવે ગરમ પાણીમાં પૌવા છે એને પલળવા દેવાના છે. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી આપણે પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા એક બીજા મિક્સિંગ બાઉલમાં આપણે જે શરૂઆતમાં કાચા બટેટાના સ્લાઇસ કર્યા હતા એને મેં બાફી લીધેલા છે. તો આવી રીતે જ્યારે પણ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવવો હોય ત્યારે બટેટા બાફેલા ન પડ્યા હોય તો હું આવી જ રીતે બાફીને તૈયાર કરી લઉં છું. તો અહીંયા આપણા બાફેલા જે બટેટા છે એને ગરમ ગરમમાં જ આપણે મેશ કરી લઈશું. તો જો બટેટા છે એનો વધારે મોટા ટુકડા ન રહી જાય એ રીતનું આપણે એને મેશ કરવાનું છે. મતલબ કોઈ નાના ટુકડા રહેશે તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, ઉલટું ખાવામાં જ્યારે આવશે ત્યારે એનો ટેસ્ટ વધારે સારો આવશે. તો જોઈ શકો છો અહીંયા સરસ એવા આપણે બટેટા છે એને મેશ કરી લીધેલા છે. તો જો અહીંયા આપણા બટેટા મેશ થઈને રેડી થઈ ગયા. તો મેં અહીંયા મેસરથી કર્યા, એની જગ્યાએ તમે ખમણીમાં ખમણીને પણ તમે લઈ શકો છો. હવે હાથની મદદથી થોડું ચેક કરી લઈએ કોઈ મોટા ટુકડા તો નથી રહી ગયા. હવે આપણે એમાં બીજા થોડા શાકભાજી એડ કરીએ, જેમાં મેં બારીક કટ કરેલા લીલા મરચાં લીધા છે, એક ખમણેલું ગાજર લીધું છે અને એવી જ રીતે લાંબી કટ કરેલી એક ડુંગળી લીધેલી છે. તો અહીંયા તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ છે એનો ઉપયોગ કરી શકો છો. અને જો કાંઈ પણ નથી અને ડુંગળી પણ જો તમે નથી ખાતા તો ખાલી બાફેલા બટેટાથી પણ તમે આ ઝટપટ બનાવી શકો છો. હવે સાથે આપણે અહીંયા એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. અડધી ચમચી જેટલી હિંગ એડ કરેલી છે, અડધી ચમચી નાની હિંગ એડ આપણે કરેલી છે. સાથે જ આપણે અડધીથી પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને કલર માટે હું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો એડ કરું છું. અડધી ચમચીથી થોડું ઓછું કાચું જીરું એડ કરી દીધું અને બધી વસ્તુને સરસ એવી આપણે હાથેથી મસળી અને મિક્સ કરવાની છે. આ રેસીપી છે એક તો એકદમ ઇન્સ્ટન્ટ બને છે, સાથે એનો સ્વાદ એટલો જોરદાર છે કે સમોસા કચોરી પણ તમે આની સામે ભૂલી જશો. સાથે ખૂબ ઓછી મહેનતે બને છે, તો બનાવવામાં પણ આપણે બિલકુલ આળસ નહીં આવે. ઝટપટ ગમે ત્યારે આપણે આને બનાવી શકીએ છીએ. મહેમાનને જમવામાં સાઇડ ડિશ તરીકે પણ તમે આને આપી શકો છો, નાસ્તામાં પણ આપી શકો છો અને સાંજની નાની મોટી ભૂખમાં પણ તમે આને બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આને આપી શકો છો. હવે અહીંયા બધા મસાલા સરસ એવા મિક્સ કરી એને આપણે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે જે પૌવા પલાળવા માટે રાખ્યા હતા એ પૌવા જોઈ લઈએ. તો પૌવા સરસ એવા પલળી ગયા છે. એમાં આપણે એટલું જ પાણી એડ કરવાનું છે કે પૌવા સરસ એવા બધું પાણી શોષી લે, પણ સરસ એવા પલળી જાય. તો અહીંયા જોઈ શકો છો પૌવામાં રહેલું બધું પાણી શોષાઈ ગયું છે. તો પૌવાને આપણે આ રીતે હાથની મદદથી એકદમ સરસ એવા મેશ કરી એનો એક આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીંયા જોઈ શકો છો પૌવાનો સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. તો આ જે લોટ તૈયાર થયો એને આપણે અલગથી કોઈ વસ્તુ નથી બનાવવાની. એમાંથી આપણે જે સ્ટફિંગ બનાવ્યું એની સાથે જ આપણે આ પૌવા એડ કરી દેવાના છે. તો અહીંયા જોઈ શકો છો આપણા પૌવા છે એ સરસ એવા આપણે મેશ કરી લીધા અને અલગથી પલાળવાનું અને મેશ કરવાનું કારણ એ છે કે પૌવા છે એકદમ સરસ એવા મેશ થઈ અને આપણે જે આ સ્ટફિંગ બનાવ્યું, મતલબ કે આ જે બટેટાનું આપણે મસાલો બનાવ્યો એની સાથે સરસ એવા મિક્સ થઈ જાય એટલા માટે આપણે એને અલગથી પહેલાં મેશ કરવા જરૂરી છે. હવે અહીંયા એકદમ સરસ એવું બધું મિક્સ કરી હાથની મદદથી જોવાનું છે કે આમાં કેટલું બાઇન્ડિંગ આપણે એડ કરવાનું છે. તો બાઇન્ડિંગ માટે અહીંયા મેં અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. એમાંથી 2 ચમચી લોટને બચાવી અને રાખી દીધો.
બાકીનો લોટ અત્યારે મેં સીધો જ એડ કરી દીધેલો છે. મતલબ જો તમે પહેલી વખત આ રેસીપી બનાવતા હોય તો લોટ થોડો થોડો કરીને એડ કરવાનો છે. શરૂઆતમાં સીધો બધો લોટ એડ નથી કરી દેવાનો. અને લોટ કેટલો યુઝમાં આવશે, તમારા બટેટા કેવા અને કઈ વેરાયટીના છે એ ઉપર આધાર રહેશે. એટલા માટે માત્ર એટલો જ લોટ એડ કરવાનો છે કે સરસ એવો લોટ બંધાઈ જાય, બિલકુલ હાથમાં વધારે ચીપકે નહીં, એટલો જ આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. અને જો ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો ચોખાના લોટની જગ્યાએ ઘઉંનો કકરો, જે ભાખરી માટેનો લોટ હોય છે, એનો ઉપયોગ પણ કરી શકાય છે. ભાખરીનો લોટ ઉપયોગમાં લેશો તો પણ બિલકુલ ખબર પણ નહીં પડે કે તમે આમાં ઘઉંનો લોટનો ઉપયોગ કરેલો છે. હવે હાથની મદદથી આ રીતે આપણે એક મોટો લુવો લઈ આવી રીતે થોડી પાતળી એવી ટિક્કીનો શેપ આપી દેવાનો છે. તો ટિક્કી છે એની કિનારીઓ થોડી ક્રેક્સ થશે, કારણ કે આપણે જે ચોખાનો લોટ એડ કર્યો, સાથે બટેટા પણ બાફેલા વધારે પ્રમાણમાં છે, તો એ જે ક્રેક્સ આવ્યા છે એને વધારે આપણે સ્મૂથ નથી કરવાની, કારણ કે જે કિનારી છે એ ક્રેક્સવાળી રહેશે તો એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે. હું અહીંયા આ રીતે ટિક્કીનો શેપ આપું છું, એની જગ્યાએ તમારી મનપસંદનો કોઈ પણ શેપ તમે આપી શકો છો, પણ મને આ એકદમ સરળ લાગે છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય, એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે અહીંયા આપણે જે ટિક્કી બનાવી એને આપણે એકદમ એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે બચેલો જે ચોખાનો લોટ છે એનાથી હલકી હલકી આપણે એને કોટ કરી લેવાની છે. તો આ રીતે હલકો હલકો ચોખાનો લોટ છે એની ઉપર આ રીતે આપણે કોટ કરી લઈશું અને આપણી અહીંયા એકદમ સરસ એવી ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. અત્યારે હું તમને વિડીયોમાં બધું ડિટેલમાં અને એક એક કરીને બતાવું છું, એટલે વિડીયો થોડો તમને લોંગ અને થોડું તમને ઝંઝટવાળું લાગતું હશે, પણ તમે જ્યારે એને ટ્રાય કરશો ત્યારે ખબર પડશે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. હવે ટિક્કીને આપણે તળવા માટે મેં અહીંયા એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરેલું છે. તેલ જે ઉકળતું ગરમ થાય પછી જ ટિક્કી આપણે એડ કરવાની છે, નહીતર બટેટાનું પ્રમાણ વધારે છે તો ટિક્કી છૂટી પડી જવાનો ડર રહેશે. અને અત્યારે આટલા તેલમાં જો તમારે ટિક્કીને ફ્રાય ન કરવી હોય તો તવા ઉપર હલકું તેલ એડ કરી અને ટિક્કીને તમે શેકી પણ શકો છો. તો અહીંયા જોઈ શકો છો ટિક્કી છે એકદમ હલકી ક્રિસ્પી થઈ ગઈ એક સાઈડથી, એટલે આપણે એની સાઈડ ચેન્જ કરશું અને સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. શરૂઆતમાં તેલ ગરમ અને પછી આપણે એને થોડું એવું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ટિક્કીને આપણે ક્રિસ્પી કરી લેવાની છે, પણ વધારે સ્લો ગેસની ફ્લેમ પર આપણે આને નથી તળવાની. તો વિડીયોમાં મેં તમને દરેક નાની નાની ટિપ્સ જણાવી દીધેલી છે, તો બિલકુલ તમારી કોઈ વસ્તુ કે તમારી રેસીપી ખરાબ નહીં થાય, તો તમે એને આરામથી ઘરે બનાવી શકો છો. અને બધા આ ખાઈ અને ખુશ થઈ જવાના છે, પછી એ નાના હોય કે મોટા, કારણ કે સ્વાદ જ આનો એટલો જબરદસ્ત છે. અને કલર જોઈ અને તમને ખબર પડી જતી હશે કે નાસ્તો આપણી આ ટિક્કી છે બટેટાની એ કેટલી ક્રિસ્પી બની અને તૈયાર થઈ છે. તો જોઈ શકો છો એકદમ જોરદાર, ખસ્તા, ટેસ્ટી, ઓછી મહેનતે આપણી અહીંયા ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જણાવી દેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી